સૃષ્ટિ છે ને રામ પોતાની માને ગોતે છે કે મારી માની પોઝિશન શું છે, મારી માં ક્યાં છે. જ્યાં માને જોવે તો ત્રણેય માતાઓ સફેદ વસ્ત્ર પહેર્યા હતા, કપાળમાં ચંદનનો ચાંદલો હતો, ડોકમાં તુલસીની માળા હતી. ભગવાન નીચું જોઈ ગયા, પૃથ્વી પાસેથી જવાબ માંગે. જવાબ તો ઉપર વચન પુરુષ આપે, એને બદલે ભગવાન નીચું જોઈ ગયા. પછી ઉપર જોઈને પૂછ્યું કે વનવાસ મોંઘું પડ્યું કે વચન મોંઘું પડ્યું. હે મહાદેવ, આપની ઈચ્છાથી આ સૃષ્ટિમાં હું અવતારની ભૂમિકામાં મર્યાદાનો પાઠ ભણાવવા મર્યાદા પુરુષોત્તમ થઈને તો આવ્યો, પણ અહીંયા આવ્યા પછી વચનની મર્યાદા મોટી માની હતી. એ મર્યાદાનું પાલન પૂજન કરવા માટે મેં પ્રયાસ કર્યો. મારા પિતાનું વચન પાળવા 14 વર્ષના વનવાસની મેં સંપૂર્ણ તૈયારી કરીને બધાની વચ્ચે, જંગલમાં વનવાસીઓ વચ્ચે, આદિવાસીઓ વચ્ચે, જેનું કોઈ નથી, જેની પાસે કાંઈ નથી, બધાની વચ્ચે બધાને હૃદયે લગાડતા લગાડતા, બધાને રાજી કરતા કરતા, એ જે હું જે કંઈ ખાતા પીતા હોય એ હું આ બધા વનવાસીઓ વનના ફળ ખાતા હતા, વનફળ ખાતા હતા. ભગવાનને વનના ફળ આપે તો ભગવાને રાજી ખુશીથી વનફળ લઈ લે. સીતા માતા વનફળ લઈ લે, લક્ષ્મણજી મા ને પિતાનું આરોગ્યનું કંઈ હોય એમાંથી પોતાનું પોષણ કરી લે. આવા તપસ્વી ભગવાન રામ માને જોઈને આકાશ તરફ જોવે છે કે વચન મોંઘું પડ્યું કે વનવાસ મોંઘો પડ્યો. એટલે અંતરિક્ષમાંથી જવાબ મળ્યો કે હે મર્યાદા પુરુષોત્તમ, મારા ઈષ્ટ, વિશ્વના અણુ અણુમાં રહેવાવાળા હે વિષ્ણુ નારાયણ, વચન મોંઘું ન પડે, વચન મોંઘું ન પડે. વચને તો આ સૃષ્ટિ સ્થિર થઈને ઠેરાણી. વચને તો માન પિતા આપણને આ સંસાર બતાવવા માટે પ્રગટ થયા. જો તમે ન હો તો આ દુનિયા, આ સંસાર, આ કોઠંબામાં, અત્યારે આ આંગણામાં અમે તમારી સામે કઈ રીતે આવતી પ્રશ્ન અણુ ઉકેલે એમ જ ભલે રહ્યો, પણ તમારા થકી અમે આ સંસારનું દર્શન કર્યું. તમે માં છો, માં છો. એટલે એક સંસાર તમારો શરૂ થયો તે દીકરી થઈને આવ્યા. આનંદ કિલોલ કરતા કરતા મા પિતાને આંગણે રમતા ભમતા ખબર ન પડી અમે ત્યારે તમારી પૂજા કરી. કુંવારિકાની પૂજા. અમે 1.25 લાખ કુંવારિકાઓને જેને ધર્મ દાખલ. આપણા ઘરે જે દીકરા કે દીકરીના જન્મ થાય છે, એ દીકરા અને દીકરીની અંદર એક દિવ્ય શક્તિ જાગૃત થાય અને એક નૈતિક મૂલ્ય જાગૃત થાય. એના માટે મનોમન પોતાના મનને પવિત્ર બનાવવાનું છે, પોતાની દ્રષ્ટિને શુદ્ધ પવિત્ર બનાવવાની છે. જાને અંજાને પણ પોતાના સંતાન માટે ક્યારે પણ ગમે તેવી ભૂલ થાય, ગમે તેવું કમજોરી હોય, પણ સદાને માટે માં સરસ્વતી બનીને એને વરદાન આપીશું, આશીર્વાદ આપીશું. ઘણીવાર મને સાંભળવા મળે છે, જે જન્મદાતા માતાના મુખમાંથી જ્યારે વચન નીકળે છે ત્યારે મને અંદરથી ખૂબ અફસોસ થાય છે કે તમે જ માં જનની જગદંબા છો, તમે જ માં જનની માં સરસ્વતી છો, તમે એક શિવની શક્તિ છો. છો કે નહીં બાપુ? સ્વીકાર કરો છો? હું શિવની શક્તિ છું. અદ્ભુત અદ્ભુત શક્તિનો ખજાનો આપણી અંદર ભરેલો છે. એ શક્તિને આ ભારત દેશને નહીં પણ વિશ્વને પાવન બનાવવા માટે એ શક્તિનો સદુપયોગ કરીશું. સમય ઘણો ઓછો છે.